ચમક લેવા માટે આપણે કઈ દવાના સ્પ્રે કરવા જોઈએ તેની માહિતી આવે છે। તે સારી કંપનીનું લેવું, આ બંને દવા છાંટશું તો આપણા દાડમના ભાવ પણ સારા આવશે। જે ખેડૂત મિત્રોએ 2025માં 9મા મહિનામાં ઇથરેલ લીધેલું હતું તેવા ખેડૂત મિત્રોને અત્યારે દાડમ 15 થી 20 દિવસમાં ઉતરવાની તૈયારી થઈ ગઈ છે। તો તે દાડમમાં આપણે શાઇનિંગ અને ચમક લેવા માટે આપણે કઈ દવાના સ્પ્રે કરવા જોઈએ તેની માહિતી અમે આ વિડીયોમાં આપશું, જેથી કરીને અમારો વિડીયો પૂરેપૂરો જોજો। તો ખેડૂત મિત્રો, આપણે તેમાં શાઇનિંગ અને ચમક માટે રોડોફાઇટ પોટાશ કરીને આવે છે, તે સારી કંપનીનું લેવું અને ભેગું મિક્સમાં બોરોન સારી કંપનીનું મિક્સ કરી દેવું, જેથી કરીને આ બંને દવા છાંટશું તો આપણા દાડમમાં શાઇનિંગ અને ચમક સારી આવશે। તેના કારણે આપણે જ્યારે બજારમાં વેચવા જાશું ત્યારે આપણા દાડમના ભાવ પણ સારા આવશે। તો ખેડૂત મિત્રો, આ દવા આપણે છાંટવી જોઈએ અને અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી કે ફેસબુક આઈડી ફોલો ન કરેલું હોય તો આજે જ ફોલો કરી લો, જેથી કરીને દાડમને લગતી માહિતી તમામ મળી રહેશે। અને વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર દેખાય છે તેમાં કોન્ટેક્ટ કરો અને જે ખેડૂત મિત્રોને જે પ્રશ્ન હોય તે કોમેન્ટ કરો, જેથી કરીને અમે તેમને તેના ઉત્તર દઈ શકશું। અને વધુમાં અમારો વિડીયો શેર કરો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ યોગ્ય માહિતી મળી રહે। નમસ્કાર।